સાહેબ આમંત્રણ આપે પણ અહીંથી આપણે જવા માટે મારા અંદાજથી 1700 કિલોમીટર જેવી દૂર છે, પણ આપણે પ્લાનિંગ કરશું આવતા ભવિષ્યમાં કે આપણે બસ કે કંઈ વ્યવસ્થા કરીને ફેક્ટરી વિઝિટ કરીએ. તો ફેક્ટરી જોયા જેવી છે. આપણે ટૂંકમાં મિની ટ્રેક્ટરની અંદર ઇન્ડિયાની અંદર કદાચ એવી ફેક્ટરી કોઈની નથી. હું તો ઘણી વાર ત્યાં વિઝિટ કરેલી છે કે જે કોમ્પેક્ટ ટ્રેક્ટરની અંદર આજની તારીખમાં વીએસટી પાસે 25 મોડલ છે મિની ટ્રેક્ટર. જે અમુક મોડલ આપણે અહીંયા લાવ્યા પણ નથી, એટલા માટે કે કોસ્ટિંગ હાઈ છે, આપણે લો પ્રાઇસ ચાલે. પણ 25 મોડલ અલગ અલગ મિની ટ્રેક્ટર બનાવતી કંપની કોઈ હોય તો ઇન્ડિયાની એકમાત્ર કંપની છે. બીજી બધી કંપનીમાં તમને 2 થી 5 મોડલ જોવા મળશે, ત્યારે વીએસટીની અંદર 25 મોડલ છે અલગ અલગ, જે હાંસોરની અંદર બહુ મોટી ફેક્ટરી છે. અને આજની તારીખમાં આપણે કહીએ છીએ કે ઇન્ડિયાની ફર્સ્ટ કંપની છે જેના મિની ટ્રેક્ટર બની શકે. તો 1984ની અંદર મિત્સુબિશી મિની ટ્રેક્ટર આપેલું છે, જે આપણે આજની તારીખમાં ગણીએ તો ઘણો ટાઈમ પહેલાં કંપની આટલી અગ્રેસર હતી. અને આવતા ભવિષ્યની અંદર આપણને જે આ ફેન્ટમ મોડલ આપ્યું છે એ મોડલની ખાસિયત એ છે કે જે બીજા બધા ટ્રેક્ટર તમને 25 હોર્સ પાવર 27 હોર્સ પાવર 1200 સીસી એન્જિનમાં હોય છે, જ્યારે ફેન્ટમમાં 1600 સીસીનું એન્જિન છે અને ડબલ લીવર સિસ્ટમ છે. આજની તારીખમાં ઇન્ડિયાની અંદર કોઈ પણ ટ્રેક્ટરમાં ડબલ લીવર નથી, જે ફેન્ટમમાં છે કે જ્યારે એને દાબ પડે અને બીજા લીવરથી પણ એ તાકાત લઈ શકે છે. અને એ જે સિસ્ટમ કંપનીએ એન્જિનમાં બનાવી છે એ પણ પેટર્ન લઈ લીધેલા છે કે આવતા ભવિષ્યની અંદર પણ કોઈ બીજી કંપની કોપી ન કરી શકે, આટલી અગ્રેસિવ છે. જે આપણે મહારાષ્ટ્રની અંદર જોઈએ તો મહારાષ્ટ્રમાં તો મિની ટ્રેક્ટર વર્ષોથી યુઝ થાય છે. આપણે અહીંયા મિની ટ્રેક્ટરનો ઉપયોગ થયો એને 15-20 વર્ષ થયા, પણ એ લોકો તો આજે માનો કે નાસિકની અંદર જઈએ તો એક ખેડૂતમાં 3-4 ટ્રેક્ટર મિત્સુબિશીના છે. અને વીએસટી એ આજની તારીખની અંદર ખેડૂતો માટે સર્વિસમાં વોરંટીમાં કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પડી. વોરંટીમાં ટ્રેક્ટર હોય અને કોઈ દિવસ કોઈ ખેડૂતને ન થઈ હોય એવું નથી. એ બહુ મોટી વાત છે, કેમ કે કહેવું અને કરવું એ બહુ મોટી વાત છે. આપણે વેચવા ટાણે ગમે એ બોલી નાખીએ, પણ વેચ્યા પછી જે કરી બતાવવું ને એ મોટી વાત છે. ઓકે, એની માટે તો અમે નરેશભાઈને ધન્યવાદ આપીએ છીએ કે અમારું કોઈ પણ ટ્રેક્ટર એની માટે અમે હરેશભાઈને ધન્યવાદ આપીએ છીએ કે કોઈ પણ નુકસાની કરી ટ્રેક્ટર લઈને આવે તો એને ફ્રી સર્વિસ આપે અને કોઈ વિના મૂલ્યે કોઈ પણ એના શેરા ઉપર કોઈ અસર ન પડે અને એનો હસતો શેરો કાયમની માટે ગ્રાહકોને એ એનો ઉપકાર છે કે આ કંપનીની આજુ મોટી કંપની ચાલતી હોય અને જ્યાદા से ज्यादा ट्रैक्टर बेचती હોય तो उनका चेहरा ये कोई भी तारे कंजूस नहीं करता. સાહેબની સરસ રીતે આપણને એમણે કંપનીની વાત કરી અને એમાં જે મેઇન વાત કરી એ બહુ મહત્વની વાત કરી કે કંપનીએ 100 કરોડ રૂપિયા આરએનડી માટે આપ્યા છે. આ બહુ નાની સૂની વાત નથી. 100 કરોડ કેમ કે કંપની પ્રોફિટ કરે ને એમાંથી આ વાપરવાનું એમાં ઉપાર્જન ઓછું હોય, પણ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ બેનિફિટ ઓફ ધીસ ફાર્મર્સ. વેચાણ કરીને વળતર નથી લેવો, એને 100 કરોડ રૂપિયા કંપનીએ નવા સંશોધન હા કઈ રીતનો ખેડૂતને ફાયદો થાય એના માટે 100 કરોડ રૂપિયા કંપની. એટલે એ બહુ મોટી વાત છે. આપણે પહેલાં એવું બધું ટીવીમાં જોતા કે એટલા બધા ઇમ્પ્લિમેન્ટ અને એટલી બધી ટેકનોલોજી ફોરેનના જે ફાર્મ્સ છે એમાં વપરાતા હતા. એને ઇન્ડિયનાઇઝ કરવા માટે આપણા જે ખેડૂતો છે, નાની જમીનો છે, ઓછી જમીનો છે, જુદા જુદા પ્રકારની જમીનો છે, એના માટેના ઇમ્પ્લિમેન્ટ્સ એના માટેના સાધનો તૈયાર કરવા માટેનું કામ છે એ આપણે આ રિસર્ચ ખબર પડે. હું તમને કહું
આપણે આજથી 40 વર્ષ પહેલા ફોરેનથી ટ્રેક્ટર ઇમ્પોર્ટ થતા, ઇંગ્લેન્ડથી, જાપાનથી, રશિયાથી, બેલારુસથી. આજે આપણે એક્સપોર્ટ કરીએ. આ અસર ન્યા છે. આજે બેલારુસની અંદર આપણે ટ્રેક્ટર મોકલીએ છીએ, રશિયા ટ્રેક્ટર એ ક્યારે જઈએ ગયા? આપણું ટ્રેક્ટરની ટેકનોલોજીમાં એની કરતાં આપણે આગળ ગયા હોય તો, નકર તો આપણે ત્યાંથી આવતા જ હતા ને. આજ વર્ષો પહેલાં આપણે ફોર્ડ અને 135 માના પપ્પા વાપરતા, 135 ઇંગ્લેન્ડ, એ બધા ઇમ્પોર્ટ થયેલા ટ્રેક્ટર. આજે આપણે અહીંથી મોકલીએ છીએ. બહુ ભારત માટે અને આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય કે આપણા ટ્રેક્ટર વિદેશોવાળા વાપરે છે. અને એ આ R&Dમાં જે સાહેબે કીધું ને પૈસા લગાડે, એની અસર ન્યા છે. કારણ કે ટેકનોલોજીથી હાલે. થેન્ક યુ હરેશભાઈ. એટલે મૂળ વાત એ હતી કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે ને, સંશોધન હોય ને આજે કરતા હોય, એના પૈસા ઇન્વેસ્ટ કરીએ ને તો એની કોઈ ગેરંટી નથી એમાંથી ફાયદો મળે. આજે માનો કે કેટલાય રૂપિયા બગાડ્યા પછી આ ફેન્ટમ અને જેટર પ્રોડક્ટ આવી કદાચ નહીં આવે તો કંપનીને એ પૈસાનો લોસ પડે, પણ છતાંય ખેડૂતોના હિતમાં આપણે ઇન્ડિયનની જે એગ્રીકલ્ચર છે એને ડેવલપ કરવા માટે કંપની આ એક સારું એવું ભંડોળ એમાં વાપરે છે. આપણે પણ કંપનીનું અભિવાદન કરીએ કે બહુ સારી વાત કહેવાય, એને એપ્રિશિએટ કરીએ છીએ. તો સરસ રીતે સાથે વાત કરી અને એમાં રમાણીભાઈ જોશમાં આવી ગયા હતા હમણાં. એટલે આપણે એક હરેશભાઈનું જોશ વધારવું છે. એટલે હું અહીંયાથી એવું બોલીશ કે હરેશભાઈ તું આગે बढ़ो, તમારે બોલવાનું છે હમ તુમારે સાથ. 3 વાર બોલશું. આગે बढ़ो, હરેશભાઈ તુમ આગે बढ़ो, હરેશભાઈ તુમ આગે बढ़ो. વેરી ગુડ, નાઈસ. ભાઈ બેન જેવો સંબંધ છે. એને પૂછવાનું નહીં, પણ એને કહી જ દેવાનું કે મારે આમ કરવાનું સુરેશભાઈ, તમારે મને સાથ આપવાનો છે. એટલે એની આ જ હોય કે હું બેનની જેમ જ એને ઓર્ડર કરું છું. અને તમારા ટ્રેક્ટરની અમે આ બધી સુવિધાઓને બધું વાપરીએ છીએ. બહુ સરસ અમને રિઝલ્ટ મળે છે. હરેશભાઈની સર્વિસ છે. પછી અહીંયા આવીએ તો પણ એનો બધાનો સ્ટાફ બધો જે વર્તન કરે છે બહુ જ સરસ છે. અને અમને બધા ખેડૂતો અમે ખુશ છીએ. બીજાની તો ખબર નથી, માર કરી દઉં છું. અને હું પોતે 100 વીઘા જમીન હેન્ડલ કરું છું. ગાયકવાડી વીઘા 100, મારી પોતાની 65 વીઘા છે. 40 વીઘા મારા મોટા સિસ્ટરને વાવવા રાખું છું. પણ સ્ત્રી થઈને કરવું જમીનનું હેન્ડલિંગ બધું અઘરું છે થોડું. મેં તો પોતે ભણેલી, મેં ક્યારેક એ વાડીનો શેડો નહોતો જોયો ક્યારેક. પણ એ મેં મારી માથે લઈ અને ગમે એ કામ તમે સ્વીકારો, તમે મનથી કરો તો એ સક્સેસ તમને મળે જ. એવું નથી કે ન થાય કોઈ વસ્તુ. તમે કરી શકો. જો તમારું મન મક્કમ હોય ને તો તમે બધું કરી શકો. એન્ડ આઈ કેન ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ. બધા મારા કુટુંબનો છે, મારા પિયરવાળાના છો, અમારા ગામના બધાનો સાથ સહકાર મને મળેલો છે. નો ડાઉટ સર. હેડ્સ ઓફ બધાને. 4 વર્ષનો અત્યારે મિલાપાડી 12 સાયન્સમાં ભણે છે. મારી દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જમાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ છે. મારું પી મોવા છે. ગોદાનીની દીકરી છું. હું પટેલ ખેડૂત જ છું. ખેડૂતની દીકરી છું. પણ મને મને કોઈએ માથે નાખી દીધું તમારે કરવાનું છે એવું નહીં. મેં મારી જાતે સ્વીકાર્યું છે કે નહીં મારે આ કરવું છે. અને એ મારું ડિસિઝન મને અત્યારે સફળ થઈ ગયું એવું લાગે છે. એટલે મેં આ કર્યું છે તો બહુ સરસ મારી રીતે મેં સ્વીકારીને કર્યું છે. અને એ સારું છે. જે શહેરમાં રહીને તમે કોઈની લાચારી કરો કે કોઈના કામ કરો કે ગમે એ કરો, ટ્યુશન કરો, ગમે એ લેડીઝ અમે કરીએ. પણ આ ખેતીથી હું ઘણા મહિલાઓને ઘણાને કહું છું અત્યારે ગામડે કોઈને રહેવું નથી કે કોઈને કરવું નથી. મારી ઘરની જવાબદારી, સામાજિક જવાબદારી પ્લસ ખેતીની બધી હું હસતા મોઢે સ્વીકારું છું. કોઈ મને માથે નાખી દીધું કે મારે કરવું પડે રોઈને હું નથી કરતી. ઇટ્સ માય ડ્યુટી. હરેશભાઈનો બધાનો કંપનીનો. અને તમે આમ જ આગળ વધો અને અમને ખેડૂતોને ફાયદો આપો.